સવારના વાગી ગયા છે 7:30. તો ભિખારી વ્લોગમાં સ્વાગત છે. શું કરો છો મમ્મી? મામાની આવવાના ને અમે શું એમના માટે જમવાનું બનાવ. અમે મસ્ત મજાનું મામાની આવવાના એટલે જો આ બધું કરીશું. શું જય શ્રી કૃષ્ણ. તો ફાઇનલી મામા અને મામી આવી ગયા છે. સેવ ને જો આ બધું મજાના ભજીયા આ જો બને. તો મમ્મી તમારા ભાઈ ની આવે કેવી મજા આવે હે? એ બધા જમવા બેઠા હું તમને બતાવું. ઓલરેડી જો અહીંયા માસી જમે છે. A few moments later. તો ભિખારી સ્વાગત છે. તો જય માતાજી, જય ખોડલમાં, જય મેરડીમાં, હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ ગાઈસ. સવારના વાગી ગયા છે 7:30 અને મસ્ત મજાનો આપણે મોર્નિંગ વ્લોગ ચાલુ કરી દીધો છે. અને મોર્નિંગમાં એ પડીકા ખાઈ છે. હું કરસ હે? बात तो सही है दौड़ना तो पड़ता है ભાગ. અને આપણા માટેનું પણ પેકેટ આવી જ ગયું છે ફાઇનલી. તો આપણે પણ નાસ્તો કરવાના જ છીએ એટલે ઓલરેડી અમારા વ્લોગમાં બન્યા રહેજો. અને ખાસ કરીને વાત કરવાની છે, આજે મહેમાન આવવાના છે. કરું તો મહેમાનમાં આજે મારા મામાની આવવાના છે, કારણ કે આવી ગયા છે, જાત્રા કરીને આવ્યા હતા. તો અમારે એમને દેવાનો છે મસ્ત મજાનો રોટલો. મોર્નિંગમાં મમ્મી શું કરે છે મમ્મીને પણ મળતાવીએ. જો મોર્નિંગમાં મમ્મી તો જો શું કરો છો મમ્મી? હે મમ્મી? જો મમ્મી તો મસ્ત મજાના તૈયાર થાય છે. એ વારે છે જો આઠડો. મારા મમ્મીએ મને કીધું હું અંબુડો વારતી ને તો કે હે ને આઠડો વારતી જજે. अरे मुझे चक्कर आने लग गया अब બાયુને તો આ બધું કરવાનું જોઈ. શેઠો ને એવું બધું પૂરે તો જ બાઈ મસ્ત લાગે. એવું बात तो सही है दौड़ना तो पड़ता है બધું કે હે શાસ્ત્રમાં અમે કરવું બધું જરૂરી છે. તો ચાલો મામાની આવે એનો વેટ પણ કરવાનો છે. એ કહેતા હતા 4-5 વાગે નીકળશું. તો જોઈએ હાલો ત્યાં સુધી આપણે વેટ કરીએ. તમને કરતી હતી કે અમારે મામાનો ને એનો વેટ કરવાનો છે. મેં વેટ કેટલા વાગ્યા સુધી કર્યો જો 5 થવા આવ્યા, પણ હજી મારા મામાનું નેનું મને કાંઈ સરનામું મળ્યું નથી. બોર થઈ ગયું, ક્યારની વેટ કરું છું. એના માટે આજે આપણે ભોજન શું કરવાના છે કે રોટલામાં હું આપવાના એ બધું લેવું. મામાને પણ વ્લોગમાં લેશું, મામીને પણ લેશું. ભાઈ આવવાનો છે. देखा आपने लापरवाही का नतीजा है. એવું એમ જો મમ્મી તો બહુ ખુશખુલાસ્ટિક છે, કારણ કે એમનો ભાઈ આવે. તમને કેવું થાય મમ્મી ભાઈ આવશે તો તમારા? આનંદ થાય. શું થાય? મમ્મી આમથી આમ જાય ને હું આમથી આમ ઉંદેડા ઘોડે આમ ફરું આમ જાઉં ને એવું કરું. તો તમારું શું કહેવાનું છે? તમે અમાર ચાળીઓ તો નહીં કરો ને કાઈ? હે તમે કરો યા એ તો કે તમે એવું કરો એવું અમે કરશું. તો ચાલો વેટ કરી પછી મામા સાથે મળીએ આપણે. આની આવવાના ને અમે શું એમના માટે જમવાનું બનાવવાનું એ પણ કહી દઉં. જો હે ને મમ્મી તો એ ક્યાં ના હે ને કટિંગ ને એવું કરવા બેસી ગયા હતા, તો આપણે એને લઈ લઈએ. અમે મસ્ત મજાનું મામાની આવવાના એટલે જો આ બધું કરીશું. શું કરો છો મમ્મી? ભાઈ આવવાનો છે ને એટલે આ ભજીયાનો મસાલો તૈયાર કરું છું. જો એ બધું કરે છે. આ છે મેથી અને ઓલું શું છે જો મમ્મી મેથી ને એવું જો કેવું કટિંગ કરે છે ને ભાઈ આવવાના એટલે મમ્મીની તો ભજીયા બનાવશે. ભજીયા પણ સાથે ભજીયા બનાવવાનું તો ખાસ જો કે મારી માથે ઢોળશે, કારણ કે મમ્મી તમે ભાઈ આવે તો તમે ભજીયા બનાવવાનું મારે અમારે ભાઈ બેસવાનું હોય. હે હા ભાઈ બેન ને બેસવાનું હોય ને ઈ તો કે ભાઈ બેન ને બેસવાનું છે. તો ફાઇનલી લોકો તો બેસશે અને આપણે તો ઓલરેડી ભજીયા બનાવવા જોશે. તો હું ભજીયા બનાવીશ અને સાથે સાથે જો મારા માસી ઈ પણ આવવાના છે, દીદીની આવશે, સિસ્ટર આવશે, મારા માસી આવશે, પછી જીજુની બધા આવવાના છે, દીદીની છોકરી આવવાની છે પણ હે. અને માસી સાથે જાત્રામાં ગયા હતા એટલે એને રોટલો આપવાનો છે અમારે. તો અમે બધા સાથે હળી મળીને રોટલો ખાશું. કા મમ્મી? નહીં હે? કેવી મજા આવશે આપણી ઘરે નકરા મહેમાન ને મમ્મી. એટલે અમારી ઘર તો મસ્ત મજાના બધા જો મહેમાન આવશે અને અમારું ઘર મસ્ત ભરેલું હશે, ખિલખિલાટ. અમે બધા દાંત કાઢશું, થોડીક મસ્તી પણ કરશું એટલે તમને પણ વ્લોગ જોવાની મજા આવે. તો ચાલો હવે એનો વેટ કરી. વ્લોગ નંતર થઈ જશે બહુ મોટો, એટલા માટે ચાલો વેટ કરીએ આપણે મામા અને મામીનો. માસા અને માસી તો આવવાના છે એટલે ઈ પણ આવશે, દીદી આવશે, સિસ્ટર આવશે, એમની છોકરી આવશે. ચાલો બધાનો વેટ કરીએ. જો આવી ગયા હે
જો આવે તો ફાઇનલી ગાઈસ આપણે વેઇટ કરતા હતા તો આપણો વેઇટ શું કહેવાય પૂરો થઈ ગયો છે અને મામાની જો વાત કરું ને તો ટાઈમિંગ જો 6 માં 5 જ મિનિટની વાર હતી તો મામાની પહોંચી ગઈ જો આગળ આવશે હો જય શ્રી કૃષ્ણ. જો મમ્મીની અગાઉ તો જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ તો ફાઇનલી મામા અને મામી આવી ગયા હે હવે હાંજે ધડાવડી બોલાવવાની હે તો બી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો જો જો આવી ગયા જય શ્રી બેટી જે કરતો સાથ હોય. એને 6:30 વાગે બોલો સવારે દઉં અત્યારે પીવા આવ્યો બોલો છે સેવ ને જો આ બધું ભજીયાનો સામાન બધો કટિંગ કરી નાખ્યો છે ઓલરેડી અમે બનાવવાના છે ભજીયા ને સેવ ને એવું બધું કા મમ્મી બનાવવાના ને મમ્મી જો ઘી ગરમ કરે તો ચાલો હવે બધું બનાવતા બનાવતા બધાએ વ્લોગ થોડા થોડા બધાએ લેતી જઈશ એટલે તમને એન્જોય કરવાની મજા આવે અને અમે પણ એન્જોય કરશું બધા ભેગા મળીને જો અમે બનાવી છે મસ્ત મજાના ભજીયા આ જો બને છે આપણા મરચાના આ મેથી વાળા હે અહીંયા ભૂંગળા હે અહીંયા જો મરચાના એનો બધો સામાન મસ્ત મજાનો પડ્યો હે તો મમ્મી તમારા ભાઈ ની કેવી મજા આવે છે હે તો જો એ બધા જમવા બેઠા હું તમને બતાવું ઓલરેડી જો અહીંયા માસી જમે છે અહીંયા મામી અહીંયા ભાઈ અહીંયા બા અહીંયા મામા અહીંયા પપ્પા અને જો બધા ઓલરેડી જમવા બેસી ગયા હે અને અમે ટૂંક સમયમાં બેસું જમવા અમે અત્યારે બનાવી છે મસ્ત મજાના ભજીયા એટલે જો અહીંયા બધા કેવી મજા આવેલા હે આમ જોઈએ ને એક્સપિરિયન્સ તો ફાઇનલી બધા જમી લે પછી આપણે પણ મોજ મજા માણશું જુઓ ઓલરેડી તાજા અને મસ્ત ભજીયા ભજીયા ખાઈ રહ્યા છે ઓલી અને દાબેલી ને એવું વડાણ બધું મસ્ત જો મોર્નિંગમાં કપડાં ને એવું બધું ધોવાનું હતું તો જો કપડાં ધોઈ ગયા મસ્ત મજાના અને મામાની બધા નાસ્તો ને એવું કરવા બેઠા છે એટલે ખાસ કરીને વાત કરું તો સાંજે વ્લોગને એન્ડ કરતા ભૂલી ગઈ હતી તો બધાએ બહુ ખૂબ મસ્તીને એવું કર્યું તો વ્લોગ ઉતારતા થોડોક ભૂલી ગઈ અને જમવા સુધીનો આપણે વ્લોગ ઉતાર્યો તો તમને બધાને અમારો વ્લોગ કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ્સ કરી નાખજો અવનવા વિડીયો જોવા માટે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લ્યો તો ચાલો હવે નવા વિડીયો સાથે તમને જલ્દીથી મળું ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.